જ્યારે સરકારી તંત્ર જ પોતાની ઇમારતોને ખંડેરમાં ફેરવી દે ત્યારે સામાન્ય નાગરિકની સલામતી કોણ સુનિશ્ચિત કરશે? છોટા ઉદેપુરમાં તૂટી પડવાના આરે આવેલી ઇમારતોથી પણ આ જ સવાલ ઉઠી રહ્યો છે। શહેરમાં અનેક સરકારી તેમજ ખાનગી મકાનો એવી હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય। તંત્ર આ ઇમારતોને ક્યારે ઉતારશે? છોટાઉદેપુર નગરમાં ડઝનો ઇમારતો મોતનું આમંત્રણ આપી રહી છે। નગરપાલિકાની પોતાની જૂની ઇમારત સહિત 18 જેટલા મકાનો ગંભીર રીતે જર્જરિત અવસ્થામાં છે। છત પરથી પોપડા અને કાટમાળ ખરી પડવાના બનાવો સામે આવ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે આ ઇમારત નીચે જ દુકાનો ધમધમે છે, જ્યાં વેપારીઓ અને ગ્રાહકો બંને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાની માલિકીની જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તે પણ કદાચ જર્જરિત હાલતમાં છે અને તેમાં જૂની પાલિકા ચાલતી હતી। જૂની પાલિકા હાલ બંધ હાલતમાં છે અને નીચેના શોપિંગ કોમ્પ્લેક્સો છે ચાલુ હાલતમાં છે। ભૂતકાળમાં નોટિસો આપેલી હતી પરંતુ તે ખાલી કરવામાં આવી નથી એટલે નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમને નોટિસ આપી ખાલી કરવાની કાર્યવાહી। જે ઉપરનો ભાગ છે એ જર્જરિત છે, જ્યારે નીચેના ભાગનું પોર્શન છે એ આપણે જોવા જઈએ તો એ પણ જર્જરિત હાલતમાં જ છે। માર્ગ અને મકાન વિભાગની જૂની સરકારી ચાલીઓ પણ ખંડેર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। મુખ્ય માર્ગ પર આવેલી આ ચાલીઓમાં આજે પણ સરકારી કર્મચારીઓ મજબૂરીમાં વસવાટ કરી રહ્યા છે। છત પરથી કાટમાળ ખરી પડ્યો હોવાના બનાવ નોંધાઈ ચૂક્યા છે। સૌભાગ્ય ગણો કે હજુ સુધી કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી। અમે આ સરકારી મકાનોમાં રહીએ છીએ જે જર્જરિત થઈ ગયા છે, તો એ મકાન પડી જાય એવી હાલતમાં હોવાથી સરકાર અમને નવા બનાવી આપે એ માંગ કરીએ છીએ। કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો તંત્ર પાસે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે જોખમી ઇમારતો તત્કાળ ધ્વસ્ત કરવામાં આવે, રહેવાસીઓ માટે સુરક્ષિત વૈકલ્પિક આવાસ ઊભો કરવામાં આવે। રાહદારીઓ માટે પણ ખતરો ઓછો નથી। અધિકારીઓ કહે છે પ્રક્રિયા ચાલે છે। નગરપાલિકાના ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ 91 સરકારી મકાનો તોડવાની પરવાનગી મળ્યાનો દાવો કરે છે, પરંતુ અત્યાર સુધી ઠોસ અમલ શૂન્ય છે। તંત્રની કામગીરી માત્ર કાગળ પર છે, જ્યારે જમીન પર તો નિષ્ક્રિયતા છે। આ ક્વાર્ટર્સને ઉતારી લેવા માટે સંબંધિત વિભાગને ઘણીવાર રજૂઆતો કરી છે, પરંતુ વિભાગ આજ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી। કેટલીક વાર અહીંયાથી બાળકો નીચે રમતા હોય છે, શાકભાજી વેચનારા લોકો બેઠા હોય છે, તેમની ઉપરથી કોઈ પતરું કે કોઈ લાકડાનું પીડિયું પડશે તો જાનહાનિ થવાની શક્યતા રહેલી છે। કુલ 91 મકાનો આપણે તોડવાના છીએ, જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે। હવે જે બીજું એક મકાન રહેલું છે જે સરકારી ચાલીની અંદર છે, જે જર્જરિત છે, જે આપણે બંધ કરેલું છે, જેની પ્રોસેસ આપણે સ્ટ્રક્ચરની અંદરથી મેળવી તોડવાની પરમિશન મેળવી સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ મેળવી તેને પણ આપણે તોડી નાખીશું। સ્થાનિક લોકો ભારે આક્રોશ સાથે એક જ વાત કહે છે, કોઈ ગંભીર ઘટના સર્જાય અને નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાય ત્યારે શું તંત્ર પગલાં ભરશે? સરકારી વિભાગની આવી ઉદાસીનતા સ્વીકાર્ય નથી। છોટાઉદેપુરના નાગરિકો ક્યાં સુધી ભ્રષ્ટ વ્યવસ્થા સામે ઝૂઝતા રહેશે? તંત્ર જો હવે નહીં જાગે તો કદાચ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને નોતરશે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।